દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની ભરતી સંદર્ભે તાજેતરમાં 19 જાન્યુઆરી 2025ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષા પૂર્વે જીપીએસસી દ્વારા જે પણ ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે કન્સેન્ટ એટલે કે સંમતિ આપવાની રહેશે. અને આ સંમતિ માટે નિયત ફી ભરવા માટે પણ જીપીએસસી દ્વારા જણાવવામાં આવેલ હતું. તો જે પણ ઉમેદવારોએ કન્સેન્ટ આપી અને આ લેખિત પરીક્ષા આપેલ હોય તો કન્સેન્ટ સમયે જીપીએસસી દ્વારા એવું જણાવવામાં આવેલ કે જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે સંમતિ આપશે અને અત્યારે ફી ભરશે તો ભવિષ્યમાં જ્યારે આ લેખિત પરીક્ષા ઉમેદવારો આપશે તો લેખિત પરીક્ષા આપ્યા બાદ જીપીએસસી દ્વારા જે પણ માધ્યમથી ઉમેદવારે કન્સેન્ટ માટે ફી ભરેલી હોય તે જ માધ્યમ દ્વારા તેમને ફી પરત કરવામાં આવશે. તો લેખિત પરીક્ષા પૂરી થઈ ગયા બાદ જીપીએસસી દ્વારા આગામી 5 દિવસની અંદર દરેક ઉમેદવારોના લેખિત પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોને આ ફી પરત કરવામાં આવી રહી છે. તો ફી પરત કરવા બાબતમાં જીપીએસસીની જે હિસાબી શાખા છે તેના દ્વારા આ ખાસ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો આ જાહેરાતમાં જીપીએસસી દ્વારા જણાવવામાં આવેલ છે કે જાહેરાત ક્રમાંક 29/2024-25 આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ અન્વયે તારીખ 19/1/2025ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીમાં હાજર રહેલ કુલ 5385 ઉમેદવારોની સંમતિ પત્રકની ડિપોઝિટનું રિફંડ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોના ડિપોઝિટ ચૂકવણીના મૂળ સ્ત્રોત એટલે કે ઓરિજિનલ સોર્સ ઓફ પેમેન્ટ પર દિન 5માં મળી જશે. એટલે કે તમે જો ગૂગલ પેના માધ્યમથી ફી ભરેલ હોય તો તમને ગૂગલ પેથી ફી પરત કરવામાં આવશે, અથવા તો એટીએમ કે નેટ બેન્કિંગના માધ્યમથી ફી પરત કરેલ હોય તો તે માધ્યમથી તમને ફી પરત કરવામાં આવશે. તો તે માધ્યમ દ્વારા તમને ફી ડિપોઝિટ ચૂકવવામાં આવી રહી છે. જો કોઈ ઉમેદવારને પરીક્ષા આપી હોય અને દિવસ 5માં જો રિફંડ ન મળે તો અહીં જીપીએસસી દ્વારા જે લિંક આપેલ છે તે લિંક ઉપર ઉમેદવારને રજૂઆત કરવામાં જણાવવામાં આવેલ છે. તો ખાસ તો તમે જો આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની ભરતી સંદર્ભે 19 જાન્યુઆરીના રોજ પરીક્ષા આપેલ હોય અને હજુ સુધી તમારા ખાતામાં જો ફી રિફંડ આવેલ ન હોય તો તમે અહીં જે મેલ આઈડી આપેલ છે તે મેલ આઈડી ઉપર તમે આ બાબતે રજૂઆત કરી શકશો. દોસ્તો, આ જે મેલ આઈડી છે તે મેલ આઈડીની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે મેળવી શકશો. દોસ્તો, આ અંગે તમારે જો વિશેષ માહિતી જોઈતી હોય તો તમે જીપીએસસીની વેબસાઇટ ઉપર જઈ ત્યાં જે સંપર્ક નંબર આપેલ છે તેના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.